નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ, જે અગાઉ એગ્રીકોન ફર્ટિલાઇઝર્સ વડોદરા તરીકે જાણીતી હતી, તેને એગ્રોસીલ બ્રાન્ડ હેઠળ 47 નવી માઇક્રોન્યુટ્રિયન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પહેલ તંદુરસ્ત જમીન, તંદુરસ્ત ખોરાકની ભાવના હેઠળ ટકાઉ કૃષિ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જે સોઇલ હેલ્થમાં સુધારો કરવા, પાક પોષણ વધારવા સાથે તંદુરસ્ત સમાજ અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતાને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં મજબૂત નેટવર્ક સાથે એગ્રીકોન ન્યુટ્રીટેક પહેલેથી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેની કામગીરીનો વિસ્તાર કરી ચૂકી છે. કંપની હવે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને ઓડિશામાં તેનો વ્યાપ વધારવા માટે તૈયાર છે, જેથી વધુ ખેડૂતોને અદ્યતન કૃષિ ઉકેલોનો લાભ મળે છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધ, અમદાવાદ. થઈને જ અત્યારે અમે એગ્રોસીલ બ્રાન્ડમાં ઘણા બધા ન્યુટ્રિયન્ટ, ઘણા બધા ફૂડ અને ઘણા બધા આવા બેક્ટેરિયા પણ અત્યારે અમે એગ્રોસીલ બ્રાન્ડમાં મૂક્યા છે. જે એગ્રોસીલ બ્રાન્ડ છે કે એ ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય ખેડૂતો એ પણ વાપરી શકે, જે કેમિકલ પદ્ધતિથી ખેતી કરતા હોય એ પણ વાપરી શકે, ગાય આધારિત ખેતી કરતા હોય એ પણ વાપરી શકે. એટલે કે ખેડૂતનો સર્વ સમુદાય એગ્રોસીલ પ્રોડક્ટની બ્રાન્ડમાં બધા જ વાપરી શકે એ માટે થઈ અને એગ્રોસીલની નેજા હેઠળ અત્યારે એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડમાં બધું જ પ્રોડક્શન કરી અને અત્યારે ખેડૂતો સુધી અમે પહોંચાડીએ છીએ. પણ છે કે આખો સમૂહ બનાવેલો છે કે જમીનમાં ન્યુટ્રિયન્ટના લેવલ ધીમે ધીમે ઘટતા હોય તો એ કેવા ન્યુટ્રિયન્ટના લેવલ ઘટે છે, તો એના માટેના સમૂહ છે જેને અમે લેવલ અપ, કારણ કે જમીનમાં ન્યુટ્રિયન્ટના લેવલને અપ કરવા માટે એક જે આખી કીટ બનાવેલી છે, એ કીટનું નામ જ અમે લેવલ અપ કીટ રાખેલું છે કે જે જમીનમાં રહેલા ન્યુટ્રિયન્ટના લેવલને અપ કરે છે, કાર્બનના લેવલને અપ કરે છે, માઇક્રોબિયલ એક્ટિવિટીને અપ કરે છે. કે આવા બધા જ લેવલ જ્યારે અપ જશે ત્યારે પ્લાન્ટના પણ પોતાના ન્યુટ્રિયન્ટ લેવલ અપ જશે અને પ્લાન્ટના ન્યુટ્રિયન્ટ લેવલ અપ જશે તો આવનારું એમાં ફળ છે કે કોઈ શાકભાજી છે કે આપણું અનાજ છે એ એકદમ ફળદ્રુપ, હેલ્ધી અને ન્યુટ્રિયન્ટ વેલ્યુવાળું હશે. જે ન્યુટ્રિયન્ટ વેલ્યુવાળું આપણે જ્યારે ફૂડ ખાશું તો આપણામાં પણ એ ન્યુટ્રિયન્ટના લેવલ જે છે એ અપ જશે, જેથી કરીને આવનારા જે આપણા નાના મોટા ડિઝીઝના છે, રોગના છે, પ્રશ્નો જે છે એ પણ ઘણા અંશે આપણે એને સોલ્વ કરી શકશે.